વાવથરાદ પથકમાં સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું પાણી ન છોડાતા ખેડૂતો, પશુપાલકો તેમજ સ્થાનિક રાજકીય આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક પાણી છોડવાની ઉગ્ર માંગ સાથે રજૂઆત કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે ચૂંટણીના સમયગાળા દરમિયાન માત્ર દેખાડા માટે એકાદ દિવસ કેનાલમાં પાણી છોડવામાં આવે છે, પરંતુ બાદમાં આખી કેનાલ સૂકી રાખવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને ખેતી તેમજ પશુપાલનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ કાળઝાળ ગરમી વચ્ચે વિસ્તારમાં પીવાના પાણી તેમજ ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ રહી છે। પશુપાલકો પણ પાણીના અભાવે ભારે પરેશાન બન્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। ખેડૂતો દ્વારા મુખ્ય માંગણીઓમાં સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે કેનાલને નેનાવાથી રાજસ્થાન બોર્ડર સાથે આવેલા ખુડા વિસ્તાર સુધી લંબાવવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે। ખેડૂતોએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તાત્કાલિક આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન શરૂ કરવામાં આવશે। આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। થરાદ ગ્રામમાંથી જે સુજલામ સુફલામ નહેર પસાર થાય છે, કાચી નહેર, એ ઘણા ટાઈમથી સૂકી પડી છે। ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક દિવસ પૂરતી ભરવામાં આવે છે, એના પછી પાણી છોડવામાં આવતું નથી। અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતોને પશુપાલન માટે પાણી જોઈએ, ઘાસચારા માટે પણ પાણી જોઈએ, અને છેલ્લા ઘણા ટાઈમથી સૂકી પટ પડી છે। તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને જે નહેર ચાંગડા સુધી જે કાપી નાખવામાં આવી છે એ નહેરને નેનાવા સુધી અને રાજસ્થાન બોર્ડર ખોડા સુધી વધારી અને કાયમી પાણી ભરેલું રહે, એ અમારી ખેડૂતોની માંગણી છે, લાગણી છે। અને ખેડૂતો વતી અમે પાર્ટીના આગેવાનોએ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જલ્દીમાં જલ્દી આ જો નિર્ણય નહીં આવે અને પાણી ભરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને નહેર ભરવા માટે સરકારને ફરજ પાડશું।